યુદ્ધની તણાવની સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરત જહાજ સુરત પહોંચ્યું। આઈએનએસ સુરત દરિયાઈ લડાકુ જહાજ સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને કલેક્ટર દ્વારા આઈએનએસ સુરતનું સ્વાગત કરવામાં આવશે। સુરતમાં 2 દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે। પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું। આવતીકાલે પોલીસ ઓફિસર, એનસીસી સ્ટુડન્ટ્સ ઉપરાંત જુદા જુદા અધિકારીઓ અને લોકોને અંદરથી બતાવવામાં આવશે। યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતની આઈએનએસ સુરતની તાકાત લોકોને બતાવવા સુરત લવાયું। જહાજ આગળ મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈ પણ યુદ્ધમાં ટકરાવવા સજ્જ। યુદ્ધની સ્થિતિ માટે ભારત પણ સંપૂર્ણ તૈયારીથી સાથે દુશ્મનોને પહોંચાડી રહ્યો છે સંદેશ। પાકિસ્તાન ચીનના યુદ્ધ વચ્ચેની સ્થિતિ સર્જાઈ, 2 શસ્ત્રો તૈયાર।